નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. ઢોલરવા ભૂતળા દાતા મંદિરના મહંતના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ઢોલરવા ભૂતળા દાતા મંદિરના મહંતના જન્મદિવસની અનોખી ઉજવણી. ધારી તાલુકાના ઢોલરવા ગામે આવેલ ભૂતળા દાતા મંદિરના મહંત રામબાપુના જન્મદિવસ નિમિત્તે વાડી વિસ્તારમાં તેમજ ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસ્ત્રદાન, અન્નદાન અને બટુક ભોજનનું ધારી, જલાલા અને સાવરકુંડલા સહિત વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકો પોતાના જન્મદિવસ નિમિત્તે બર્થડે પાર્ટી ઉજવતા હોય છે. પરંતુ અઘોરી બાપુ દ્વારા તમામ વ્યક્તિઓને અને બાપુના ભક્તો સુરત, અમદાવાદ અને દેશ વિદેશમાં હોય છે, ત્યારે બાપુ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે જન્મદિવસ નિમિત્તે લોકો જરૂરિયાતમંદને મદદ કરે તેવી બાપુ દ્વારા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર પ્રતાપવાડા, આરટીવી ન્યૂઝ, ધારી, અમરેલી. હું છું રામબાપુ કાઠી, ગામ ઢોલરવા ને વાડી વિસ્તારની અંદર અઘોરીના ભૂતળા દાદા છે, એટલે અઘોરી રામબાપુ તરીકે ઓળખાય છે. જી બાપુ, આજે કાર્યક્રમ કયા પ્રકારનો હતો? આજે મારો બર્થડે હતો, તો બર્થડે નિમિત્તે મારા મનને એમ થયું કે આજ મારા ભગવાને મને ઉજવાડ્યું, એટલે ઝુંપડપટ્ટી વિસ્તારની અંદર કપડાં, કોઈ ગોદડા, કોઈ સાયલું, કોઈ વસ્ત્રો, કોઈ બી ભોજન, આવા બધા કાર્યક્રમ કરી ને ગરીબ માણસોને મારે જમાડવા હતા. એ માટે આજ કોઈને કરિયાણાની પણ જરૂર હોય તો પણ આજ મારે દેવા માટે હું તૈયાર હતો. ને ધારી ને સલાળા ને સાવરકુંડલા 3 એરિયામાં મેં આજ એવું દાન કર્યું છે. ને બધાના બર્થડે આવે ને મારું એવું કહેવાનું છે કે બર્થડે નિમિત્તે આવા કોઈ કાર્યક્રમ કરતા રહો, એવું દાન બાપુ બધાને સદબુદ્ધિ આપે ને મને પણ આજે આગળના આગળ આવા કાર્ય કરાવે એવું માંગુ છું. લોકોને હું અપીલ કરીશું આજે અનેરો કાર્યક્રમ જે કાંઈ કેક કાપે છે, જે કાંઈ એવા બધા મિટિંગો કરે છે, જે કાંઈ એવી મહેફિલું કરે છે, મહેફિલું ન કરે ને આવા કાર્યક્રમની અંદર કોઈ ગરીબ માણસના 5 બાળક કે 5 લોકોને વસ્ત્રદાન ને આજ ભોજન કરાવે, આવું મારું કહેવાનું છે.